અમદાવાદના નરોડા વિસ્તારમાં નાગપાંચમ નિમિત્તે ગોગા મહારાજના હવન ધ્વજારોહણ અને ભક્તોએ મહાપ્રસાદી લઈ ઉજવણી કરી। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। પરમ પિનાક એપાર્ટમેન્ટના ચેરમેન ચંદ્રેશભાઈ રમેશભાઈ પટેલ આપણા પટનાગરમાં ગોગા મહારાજનો પ્રોગ્રામ ભવ્ય દર સાલ ઉજવીએ છીએ અને દર સાલ ઉજવીશું। ખૂબ અભિનંદન આપણા પટનાગરમાં આપણા વલ્લભભાઈ પટેલ સાહેબ દર વર્ષે આપણો ઉપસ્થિત રહેશે। ધન્યવાદ છે એમને। વલ્લભભાઈ સાહેબ બે શબ્દ બોલશે। પરમ પિનાક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, સોસાયટીની સમગ્ર ટીમ અને સોસાયટીના સૌ રહીશ મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીની અંદર ગોગા મહારાજનું મંદિર હોવાના કારણે નાગપંચમીના દિવસે સરસ મજાનો ઉત્સવ કરી અને આ વિસ્તારના નાગરિકોને લાભ લેવાનું આમંત્રણ આપે છે અને સમગ્ર સોસાયટી અને આજુબાજુમાંથી અમુક લોકોને બોલાવી અને પ્રસાદીનો પણ લાભ આપે છે। તો સમગ્ર સોસાયટી વતી અને નાગ દેવતાની આ સોસાયટીના રહીશો પર કૃપા બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું અને સોસાયટીમાં આ રીતે સારા કાર્યો અવારનવાર થતા રહે અને એક સંપથી એક ટીમ વર્ક થઈ અને બધા કામ કરે એવી શુભેચ્છાઓ પાઠવું। ખૂબ ખૂબ ધન્યવાદ વલ્લભભાઈ સાહેબને, અભિનંદન। પરમ પિનાકના દરેક રહીશોનો ખૂબ ખૂબ આભાર કે જે છેલ્લા 25 વર્ષથી ગોગા મહારાજની આપણે સેવા કરી રહ્યા છે। એમાં એના ઉત્સાહમાં ઉત્તરોત્તર ખૂબ જ વધારો થઈ રહ્યો છે। યુવકો અને વડીલો અને મહિલા મંડળ ખૂબ જ સાથ સહકાર આપી અને દર વર્ષે પ્રોગ્રામને એક નવી ઊંચાઈઓ આપી રહ્યું છે। તો આજુબાજુમાં રહેતા અને જે લોકો મારા વિડીયો જોઈ શકે છે એમને બે હાથ જોડી અને એક દાદાના દર્શન માટે, કારણ કે અહીંયા દાદા હાજરા હાજર છે, દર્શનનો લાભ લો, દાદાના દર્શન કરો, ધન્યતા અનુભવો તો અમને પણ આનંદ થશે। જય ગોગા મહારાજ। જય ગોગા મહારાજ। મારું નામ ગોપીબેન પંચાલ છે। હું B6 માં રહું છું। હું 21 વર્ષથી અહીં રહું છું। મને 21મું વર્ષ બેઠું આવતે। અમારા ગોગા મહારાજનો એટલો બધો પ્રતાપ તો અમે જે સાયકલ લઈને આવ્યા હોય ને એ બી ગાડીવાળા થયા છે અને એમની એટલી શક્તિ છે કે એમની આગળ માથું ના ખાલી નમીએ ને તો બી આપણું કામ થઈ જાય છે અને આપણા ભગવાન દરેકના છે। પણ અમારા ગોગા મહારાજ એક એવી મંદિર છે કે જ્યાં આજુબાજુના પણ દરેક મંદિરે દર્શન કરવા આવે છે ભાવિ ભક્તો અને અમને એટલી શ્રદ્ધા ભાવના અમારે એના ઉપર એટલી છે તો હાલમાં એમના પ્રસંગમાં અમે બધા હાજર રહીએ જ છીએ અને પૂરું 70 મકાન બધા સભ્યો એમના ઉપર બહુ વિશ્વાસ રાખે છે અને બધા અમારા ધારેલા કામ પૂરા થાય છે। જૂનો ઇતિહાસ એવો હતો કે અહીંયા જયારે આ ફ્લેટ બનતા હતા, બોર બનાવતા હતા ત્યારે નીચે કારો પથ્થર આવી ગયો હતો તો બોર બનતો નતો તો એમની બાધા રાખી એમનું મંદિર બનાવ્યું। એ પછી અમારે એ જ જગ્યા ઉપર બોર આખો કમ્પ્લીટ થઈ ગયો અને હજુ અમારો બોર આટલા વર્ષ થયા, 25 વર્ષ ઉપર 30 વર્ષથી પણ હજુ અમારા બોરમાં કોઈ તકલીફ નહીં આવતી અમારે પાણીમાં। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।